ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના દાદા દાદી પાર્કમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા અનામત અને લઘુમતી બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાઈ અને સમાજને સાચા અર્થમાં ફાયદો કરાવવા માટે લડત ઉપાડાઈ। આજે દેશભરમાં લઘુમતી અને અનામત પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। આજે અનામત પ્રશ્નો અને લઘુમતી એ જુદા મુદ્દા છે। આજે આર્થિક રીતે પછાત જ્ઞાતિમાં હવે થોડા સમાજ બાકી રહ્યા છે, તો તમામ જ્ઞાતિ અને સમાજને ફાયદો થાય તે માટે ભુજના સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોએ આ ઉંમરે એક આહલેખ જગાવી છે। તો સાંભળીએ ભુજના વરિષ્ઠ નાગરિકોને। મારું નામ મુળુબા કે રાઠોડ। આજે અમે આર્થિક પછાતપણ પરત્વે અનામત હોવું જોઈએ એ બાબતે અમે બધા ભેગા થયા છીએ। આઝાદીથી વખતે અનામતનો મુદ્દો હતો અને તે 10 વર્ષનો હતો। એ વધારતા આજે 65 વર્ષે છે। હજી 10 વર્ષનો મુદ્દો તો થયો, પણ હવે એની અંદર બીજી અનેક જ્ઞાતિઓ સામેલ થઈ છે। પરિણામે જે 15-20% અનામતના કેટેગરી ક્રાઇટેરિયા હતો તે વધીને હવે 50% પર પહોંચ્યો છે। લગભગ જ્ઞાતિઓ આવી ગઈ છે, હવે 2-4 એટલે અમુક જ જ્ઞાતિઓ રહી ગઈ છે। તેવે માણસો જ માણસોને કુટુંબજોને અનામત મળ્યા કરે છે, એને બધાને લાભ મળતો નથી। ત્યારે અમારી એવી વિનંતી છે કે જો એ આર્થિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત હોય એમને જો આમ જ કરવામાં આવે, એ જ લાઈનો પર ક્રાઇટેરિયા પર જો અનામત આપવામાં આવે તો બધી જ્ઞાતિઓ એની અંદર સમાઈ જાય। આ મીટિંગ માનનીય શ્રી મુળુબાભાઈ રાઠોડના પ્રમુખ સ્થાને મળી। આ મીટિંગનો મુખ્ય ધ્યેય એ છે કે અમારા બાળકો જે અનામતમાં આવતા નથી એ પણ ભારતના નાગરિકો છે અને ભારતમાં જન્મ્યા છે અને ભારતીય છે। જ્યારે અમે એમ કહીએ છીએ કે અનામત શરૂઆતમાં 10 વર્ષ માટે હતું, એમાંથી 60 વર્ષ થઈ ગયા અને મોટા ભાગના માણસો અનામતમાં આવી ગયા છે। હવે ફક્ત 4 કે 5 જ જ્ઞાતિઓ અનામતમાં નથી। તો આ 4 કે 5 જ્ઞાતિના બાળકો ને અન્યાય થઈ રહ્યો છે। એ અન્યાય ન થાય એટલા માટે અમારી એક જ વિનંતી છે। વિનંતી એ છે કે અનામત હંમેશા આર્થિક પછાતપણા ઉપર હોવી જોઈએ। દરેક જ્ઞાતિના બાળકોને, દરેક વિદ્યાર્થીને, દરેક ઓલાને અનામતનો લાભ મળે। જ્ઞાતિ આધારિત જે અનામત છે એમાં અમુક જ માણસો લાભ લે છે, બધા માણસો લાભ લઈ શકતા નથી અને જે માણસો લાભ લે છે એ માણસો આગળ આવી ગયા છે। અત્યારે બીજા માણસો હજી પાછળ છે। અમારી એક જ માગણી છે, એ માગણી એ છે કે અનામત હંમેશા આર્થિક પછાતપણા ઉપર હોવી જોઈએ। એ નવી સરકારને અમે વિનંતી કરી કે આપ વિચારો આ બાબતમાં। લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ લેડી કેર 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। છેલ્લા 2 વર્ષથી સતત આપનો સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે। અમો પણ આપની વસ્ત્રની તમામ ચોઇસને નજરમાં લીધી છે। 3જા વર્ષના મંગલ પ્રવેશના પ્રસંગે લેડી કેર આપના માટે લાવે છે આકર્ષક ઓફર। રેડીમેડ શૂટમાં 25%, અનસ્ટિચ સૂટમાં 35%, વેસ્ટર્ન આઉટફિટ 35% તેમજ લેગિન્સમાં 25%ની છૂટ। તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો આપના પોતાના જ શોરૂમ લેડી કેરમાં। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। હોળીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજના વેપારીઓ પણ સજ્જ થઈ ગયા છે। આ વખતે અનેક નવી વેરાયટી બજારમાં ધૂમ મચાવશે।
ગયા વખત કરતા આ વખતે ભુજની બજારમાં 25 થી 30% વધારે આઇટમો જોવા મળશે. આ વખતે માર્કેટમાં ચાઇના આઇટમ ધૂમ મચાવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વખતે પ્રેશર ગન, બંદૂક, લાઇટિંગ વાળી પિચકારી, સ્પ્રે તેમજ અનેક વેરાયટી આ વખતે ગ્રાહકોને જોવા મળશે. તો થોડા અંશે આ વખતે ભાવ વધારો પણ નોંધાયો છે. 5 રૂપિયાથી લઈ 800 થી 1000 રૂપિયા સુધીની પિચકારીઓ ઉપલબ્ધ છે. તો આ વખતે પાકા કલરનું ચલણ થોડા અંશે ઘટ્યું છે. કલ્પેશ ઠક્કર. હોળી આવી રહી છે તો ખાસ કરીને શું તૈયારીઓ છે તમારા? હોળીમાં તૈયારીઓમાં તો આ ફેરે નવી નવી વેરાયટી બહુ ઘણી આવી છે. જે દર વર્ષે જે આવે છે એનાથી આ ફેરે ઓછા 25 થી 30% વેરાયટી ઘણી આવી છે. શું છે વેરાયટીમાં? વેરાયટીમાં આ ફેરે ચાઇનાનો જે આવે છે પિચકારી આવે છે, જે ઇન્ડિયન આવે છે, તે ભાઈ આપણે જે છોકરાઓ નાડી વસ્તુ હોય છે તો નોર્મલી આવે છે. પણ જે ચાઇનામાં આવે છે એ ફર્સ્ટ માળ સુધી કોઈ બી છોકરો માથે પહેલા માળ હોય છે, પ્રેશર હોય છે, તો એનાથી પ્રેશર ગન જેવી રીતે આપણે ક્લાઇમેક્સમાં પ્રેશર આપીએ છીએ એવી રીતે આ ફેરે હોળીમાં પિચકારીમાં આવી છે. હોળીમાં બંદૂકમાં આવે છે, સાકાલાકા આવે છે, એનામાં તો છોટા ભીમ આવે છે, પછી જે લાઇટિંગ વાળીઓ આવે છે. જેટલી હવે આ ફેરે ગ્રાહકોને એટલો છે કે ભાઈ જેટલી દર વખતે જે નાની સાઈઝો આવે છે એના કરતાં મોટી મોટીમાં જ ચીજ જોઈએ છે. આવરેટ 5 રૂપિયાથી કરી ને 800 થી 1000 રૂપિયા સુધી પિચકારીઓ આવે છે. જે વાડી વિસ્તારોમાં વાપરે છે જે પંપ ટાઈપની, એ આ ફેરે પંપ ટાઈપનું બહુ ચલણ થઈ ગયું છે ઘણું. ભુજની અંદર માર્કેટ હશે 40 થી 50 હજાર રૂપિયા. આ વર્ષે ગ્રાહકીમાં પરીક્ષા લીધે થોડીક મંદીનો માહોલ છે, પર 2 દિવસથી અમે જોઈએ ગ્રાહકી બહુ સારી નીકળી છે. સરકાર આ ફેરે સેન્ટેડ વધુ હાલે છે. જે પાકા કલર હતા એનું ચલણ થોડોક ઓછો થતો જાય છે. જે ગુલાલ એ બહુ આ સારામાં સારા જોઈએ છે ને એનું ચલણ વધી ગયું છે. સેફ્રોન કિડ્સ, ધ સ્કૂલ ઓફ લાઈફ સ્કિલ્સ, કચ્છની પોતાની લાર્જેસ્ટ ચેઇન ઓફ પ્રી સ્કૂલ. No homework, no tuition, no school bag, no donation, education with happiness. US certified trained trainer, માનસિક શક્તિ સાથે શારીરિક શક્તિ માટે જીમનું પણ શિક્ષણ આપવામાં આવે છે. એડમિશન ઓપન ફોર 2014-15. એડ્રેસ સેફ્રોન કિડ્સ, રઘુવંશી ચોકડી, ત્રિપુરા સુંદરી સર્કલ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ. ફોન નંબર 8511266904. ઈમેલ saffronschool@gmail.com. ભુજના ખાસરા ગ્રાઉન્ડ પર મોર્નિંગ ગ્રુપ આયોજિત મોર્નિંગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ફાઇનલ મેચ રમાઈ અને વિવિધ ઇનામો અપાયા. ભુજના ખાસરા ગ્રાઉન્ડ પર મોર્નિંગ ગ્રુપ આયોજિત મોર્નિંગ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું. છેલ્લા 2 મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમે ભાગ લીધો હતો અને ફાઇનલમાં ભુજોડીની મોર્નિંગ 11 તથા ભુજની પેરિસ 11 પહોંચી હતી. ફાઇનલમાં આવેલ તમામ સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું તથા અનેક જાતના એવોર્ડ પણ આપવામાં આવ્યા. આ ક્રિકેટ ટુર્નામેન્ટથી ભાઈચારાની ભાવના વધે તે માટે રમાડવામાં આવી હતી અને ટીમના મેમ્બરના જણાવ્યા અનુસાર પંજાબથી એક કંપનીએ સ્પર્ધકોને નેશનલ સુધી લઈ જવા માટેની બાંહેધરી પણ આપી છે. તો આવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈચારાની ભાવના વધે અને સ્પર્ધકોને સ્પોર્ટ્સમેનશીપ વધે તે માટે આવા આયોજન કરાય છે. મારું નામ અનવર નોડે નામ છે મારું, ને ભાજપનો અને સામાજિક અગ્રણી છું. છેલ્લા 2.5 મહિનાથી ભુજ શહેરની નામાંકિત સંસ્થા એવી મોર્નિંગ ગ્રુપ દ્વારા આ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યો છે. મોર્નિંગ ગ્રુપ દ્વારા આયોજિતમાં 32 ટીમો ભાગ લઈ અને આજની આ ફાઇનલમાં સવારના 10:30 કલાકે ચાલુ થવાની છે. આજે એમાં ટોસ ઉચ્ચારવામાં આવ્યો. એમાં મોર્નિંગ 11 ભુજોરી અને પેરિસ 11 વચ્ચે ફાઇનલનો જંગ ખેલાશે. આ જંગમાં વિવિધ પ્રકારની ટ્રોફી અર્પણ કરવામાં આવશે, ફાઇનલની ટ્રોફી અર્પણ કરવામાં આવશે ને આ સમગ્ર કાર્યક્રમમાં સમાભાઈ તેમજ એની આખી ટીમ મોર્નિંગ ગ્રુપની જે આખી ટીમ છે એ સારી રીતે કામગીરી કરી રહી છે. મારું નામ અશરફ સમા છે. વિશેષતા એ છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી વસ્તુ છે કે એનામાં ભાઈચારો વધે અને ટુર્નામેન્ટ માટે અમે આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટ અમે 2 મહિનાથી સતત દર રવિવાર રમાડતા હતા અને બહુ અમને આયોજકો અને સાથ સહકાર સારો મળ્યો અમને. હજી અમારી એક એવી યોજના છે કે પંજાબથી છે ને અમારી કાને એક કંપની છે એ અમને છે કીધો છે, સાઇન કરી દીધી છે કે તમે કચ્છમાં ટીમનો રમાડો અને પ્લેયરોને આગળ કરો
પહેલે કચ્છ લેવલ અને પછી ગુજરાત લેવલ અને પછી નેશનલ લેવલ સુધી પણ અમે રમવા ઈચ્છીએ છીએ અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અનવરભાઈ નોડે અત્યારે ભાજપના નવા કાર્યકર્તા તરીકે છે અને એમનો કિંમતી સમય આપીને અમારી પાસે હાજર રહ્યા છે, તો એમને હાર્દિક શુભકામના સાથે અમે અભિનંદન આપીએ છીએ. જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. દર મહિને માત્ર 1500 રૂપિયા 20 મહિના સુધી ભરી અને મેળવો 30,000ની કિંમતની સોનાની ચેન. એટલું જ નહીં, દર મહિને એક મુખ્ય ઇનામમાં 30,000ની સોનાની ચેન, સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામો તો ખરા જ. વિજેતા સભ્યના આગળના અને પાછળના નંબરવાળા સભ્યને મળશે 1 ગ્રામ વાળી સોનાની વીંટી. તો રાહ શેની જુઓ છો? સોનું ખરીદવાની સુવર્ણ તકને ઝડપી લો અને જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજના સાથે. તો જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 9979934751, જીગર રાજગોર 9925351119. ઓફિસ જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ભુજની અનેક ટેક્સી ગલીમાં ખુલ્લી કેનાલ રાહદારીઓ માટે જોખમી બની છે. આ વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી ગંદકી છે. નગરપાલિકા સક્રિયતા દાખવે તેવી લોકમાંગ. ભુજમાં આવેલ એસટી સ્ટેશન સામે ટેક્સી ગલીમાં વરસાદી પાકી કેનાલ ખુલ્લી પડી છે. આ કેનાલને એસટી પાસે વરસાદી કેનાલ સાથે જોડવાનું કામ અધૂરું છે. 7 થી 10 ફૂટ જેટલી આ કેનાલ ઊંડી છે. તેમાં થોડા અંતરે નાગરિકો અને જાનવરો પડી જાય છે. અકસ્માતોમાં અસ્થિભંગ થાય છે, છતાં નગરપાલિકા કોઈ સક્રિય રસ લઈ કાર્ય કરતી નથી તેમ લોકો જણાવે છે. સિવિલ વિભાગના કર્મચારી અને નગર અધ્યક્ષાએ અઠવાડિયામાં આ કામ થશે તેમ જણાવ્યું છે. આ ચેનલ ઉપર 4 થી વધુ વખત આ સમસ્યા બતાવી છે, તેમ છતાં ઉકેલ આવતો નથી. આ વિસ્તારમાં ગંદકીએ પણ માઝા મૂકી છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. લોકો રૂમાલ નાક ઉપર દબાવીને પસાર થાય છે. આજુબાજુના રેકડી તથા હોટલવાળાઓ અહીં કચરો તથા પાણી ફેંકે છે. નગરપાલિકા સખત પગલાં લે તેવી લોક માંગ છે. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणજી કથા વાંચેજી अरे अठनारायणजी वांची दिया भगवान मुझे कितरो ख्याल रखे तो ये एकड़ोडी जरूर मुके नेतो बनाई दो. आज करो नेता बंदा महाराज हणे नेता અને સાવકાર બને જ સોના જા બંધ કર્યો. આણે આવના તો ઘરવારી से आविया કરીને જાચી દો આણે તો મુકે ખાસી ઘરવારી से વિયા કરાઈ દીધા ભલા. अरे हाँ हाँ ओके तो निडड़ी रूपाली घरवाली से विया करा दी दो. बोलो सेठ की आज क्या आने कोई खासी कच्ची केरी हलाए कच्ची केरी ये कुत्ते जड़ो जाए कुत्ते में इनमें किए फिर खम 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 आओ या जम. वेणु फिल्म प्रस्तुत जयमीन जोशी प्रोडक्शन तथा दिग्दर्शित संपूर्णपणे कच्छમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો સેટ નાય થયો. ટૂંક સમયમાં જ દરેક સ્ટોર પર ડીવીડી મળી શકશે. ભુજના સ્ટેશન રોડ નજીક કોંગ્રેસ ભવનની અંદરના રોડ પર આડેધડ પાર્કિંગ અને પૂરના ઢગલાને કારણે ટ્રાફિકની તથા અન્ય સમસ્યા સર્જાય છે. ભુજના તમામ રોડ નવા બને છે, પરંતુ થોડા જ સમયમાં પૂર, કચરા અને આડેધડ પાર્કિંગથી રોકાઈ જતા હોય છે. ભુજની અંદરની શેરીઓમાં આવેલા રોડ આજુબાજુના બાંધકામના આડેધડ પૂરને કારણે રોકાઈ જતા હોય છે, જેના કારણે તેના પર પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડે છે અને લાંબો રસ્તો લેવો પડતો હોય છે. શહેરના બહારના રસ્તાઓ નગરપાલિકા સાફ સુથરા રાખતી હોય છે, પરંતુ શહેરની અંદરની શેરીઓ પ્રત્યે બિલકુલ ઓરમાયું વર્તન દાખવે છે. તો આવા રસ્તા પરના પૂરના ઢગલા તાત્કાલિક ખસેડવા જરૂરી છે. મહાસાપરા ન્યૂઝની ટીમ સ્ટેશન રોડ ઉપર આવેલી હતી અને કોંગ્રેસ કાર્યાલયની સામે જે રસ્તો પડે છે એ કેટલી ફરિયાદ હતી કે જે ગાડી નીકળે છે, બાઇકો નીકળતી હોય ત્યારે આડેધડ પાર્કિંગ પડી હોય છે, પૂર ઢગલા પડ્યા હોય છે, રસ્તો બંધ કરી દેવામાં આવે. તમે જોઈ રહ્યા છો, પાછળ જોઈ રહ્યા છો, અને સામેની સાહેબ પણ અમારા કેમેરામેન મહેશ ગોસ્વામી તમને બતાવ્યું. પણ કહેવાનો મતલબ એ છે કે ભુજ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આ રોડ ઉપર નથી આવતું. એના કારણે ધીમે ધીમે દબાણ થતું જાય છે અને એક સમય એવો આવશે કે સામે રોડ ઉપર ગેટ લાગી જશે, પૂરના ઢગલા પડ્યા હોય છે, ગાડીઓ પડી હોય છે, કોઈ લેડીઝ નીકળે બાઇક લઈને, ગાડી લઈને, તો અહીંયા ટપીને જશે, ક્યાંથી જશે? નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે કે આ બધા ઉકેડા ઉપડાવે અને રોડ વ્યવસ્થિત ખુલ્લો કરાવે. આવી લોક માંગણી છે.
ભુજની સરકારી જિલ્લા પુસ્તકાલયમાં યુવાનો દ્વારા મોબાઈલ તથા વાતચીત દ્વારા વાંચનારાઓને ખલેલ પહોંચાડાય છે તે અંગે ફરિયાદ કરાઈ. ભુજમાં આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં યુવા વર્ગ વાંચવા માટે આવે છે. અભ્યાસના પુસ્તકો અહીં આવી નિરાંતે વાંચે છે, પણ અમુક વિદ્યાર્થીઓ મોબાઈલ ઉપર ગેમ રમે છે, વાતો કરે છે, જોરશોરથી મસ્તી કરે છે. તેને કારણે અન્ય લોકો જેઓ અહીં પુસ્તક કે ન્યૂઝપેપર વાંચવા આવે છે તેને ખલેલ પહોંચે છે. આ અંગે ગ્રંથપાલ પાસે લેખિત કોઈ નાગરિકે ફરિયાદ કરી છે. ગ્રંથપાલે આજે આશ્વાસન આપ્યું છે કે આ અંગે તેઓ તાત્કાલિક કાર્ય કરશે. જોઈએ ગ્રંથપાલ સાથેની વાતચીત. JS મજેઠિયા, લાઇબ્રેરિયન, ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. સત્ય એવું છે, ખરેખર મુશ્કેલ નથી પડતી, પણ આપણે જે જગ્યાના અભાવે થોડો ઘણો જે જગ્યાનો પ્રશ્ન છે એના કારણે થોડી ઘણી તકલીફ પડે છે. અને હા, તો એ કોઈ વસ્તુ આપણા ધ્યાન ઉપર આવશે તો આપણે એના પ્રત્યે પૂરા પગલાં લેશું. ને અત્યારે આપણે જે 10મા અને 12માની પરીક્ષા ચાલુ થવાની છે, તો એના માટે આપણે સ્પેશિયલ અહીંયા વાંચવાનું અલગથી શરૂ કરવાનું છે. અને અત્યારે જે આ બધા બીજા વિદ્યાર્થીઓ આવે છે એને આપણે થોડો ટાઈમ માટે આપણે રોકી દેશું. ને આવું કંઈ હશે અમારા ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એના વિરુદ્ધમાં પગલાં લેશું. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. CBSE અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં CCTV કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લેવો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 982542 26502. લોકસભાની ચૂંટણી નજીક આવી છે. સક્રિય ઉમેદવારોને ચૂંટવાની તક મતદાતાઓને મળી છે, ત્યારે મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. તે અંગે ઓરિયન્ટ કોલોનીના રહેવાસીઓએ નવો રાહ ચીંધ્યો. જોઈએ એક અહેવાલ. દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો તો ઓરિયન્ટ કોલોનીના જાગૃત નાગરિકો છે. તેમણે એક અભિયાન ઉપાડ્યું છે કે 100% લોકોએ મતદાન કરવું. ખાલી ફરિયાદો અને આપણે અવકાવો કાઢીએ જે અવસર આવ્યો છે મતદાનનો, તે સમયે મતદાન કરીએ અને આપણો સાંસદ કેવો હોવો જોઈએ તે પણ આપણે જાણીએ. ત્યાં માટે આજે પ્રતિજ્ઞા લેશે અને સમગ્ર ભુજને એક નવી દિશા ચીંધવા માટે ઓરિયન્ટ કોલોનીના જાગૃત નાગરિકો જઈ રહ્યા છે. આપણી પાસે મુરલીબેન બુચ હાજર છે. તેઓ પહેલી વખત મતદાન કરશે, તો તે આ સમગ્ર માસને મતદાન કરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે. આ મતદાન અંગે પ્રતિજ્ઞા લઈએ. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમને મળેલ મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરશું, ચોક્કસ મતદાન કરશું અને અન્યને મતદાન કરવા માટે પ્રેરણા આપશું. તે કરીને દેશની સેવા કરશું. આગામી લોકસભાની ચૂંટણીમાં હું પ્રથમ વખત મતદાન કરવા જઈ રહી છું. તે મારા માટે જીવનની એક અનેરી નવી તક છે. આપણે સાંસદમાં આપણા એવા પ્રતિનિધિ ચૂંટવા જોઈએ કે જે આપણા દેશ અને દેશવાસીઓ માટે હિત અને કલ્યાણના કાર્ય કરી શકે. મારું નામ બિંદુબેન દવે. અમે દેશની પ્રગતિ કરી અને લોકોનું હિત છે એવા સાંસદ ઈચ્છીએ છીએ. મયુરીબેન વોરા દેશની સેવા કરે અને લોકોની પ્રગતિ છે અને કાર્ય કરવું જોઈએ એ મહત્વનું છે. બિમલ ઠક્કર. વિકાસની સાચી વ્યાખ્યા ગાંધીજી એવી કરી છે કે દેશના સૌથી છેલ્લા નાગરિકને પણ દરેક સવલતોનો લાભ મળે, તો એ સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય. અને જો ફરિયાદ કરવી હોય તો એની પહેલા તમારે મતદાન કરવું અને એના હકનો ઉપયોગ કરવો, પછી ફરિયાદ માટેનો અધિકાર મળે તમને. મારું નામ અભય શાહ છે. આજે આશાપુરા ન્યૂઝે આજે ઉપાડ્યું છે એ બદલ એમનો અહીંયા પધાર્યા છે એ બદલ એમનો આભાર માનું છું.
અને કોલોની વતી એટલી ખાતરી આપું છું કે મતદાનના દિવસે અમે સર્વે કોલોનીના ઘરે ઘરે જઈ અને વધારે 100% જેટલું મતદાન અમે કરાવશું, એની હું આજથી તમને ખાતરી આપું છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. જમીનની અંદર 20 ફૂટ સુધી જોઈ શકાય એવા એન્ટિક ચશ્મા વેચી મુંબઈના વેપારીને ઠગનાર 2 ઈસમો પકડાયા. મુંબઈના વેપારીને જમીનમાં 20 ફૂટ અંદર પાણી જોઈ શકાય એવા ચશ્મા તમને આપશું એવું કહી 20 લાખમાં સોદો કરાયો હતો અને ચશ્મા લેવા માટે મુંબઈના વેપારી મિલિંદ આનંદ કદમ ઉંમર વર્ષ 45 ને ભુજ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુજની એક હોટલમાં આ સોદો ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ આ ઠગ ભગતો ચિરાગ ગિરી ગુસાઈ તથા તરુણ ગિરિધર શુક્લ રહેવાસી રાજકોટ પોતાની જ જાળમાં ફસાઈ ગયા હતા અને આ ઠગ ભગતોને પોલીસને હવાલે કરાયા હતા. આ કામના આરોપીઓ 2 હતા. એમાં આરોપીઓ વિરુદ્ધ સાહેદોના નિવેદનો લેતા તેઓ ખરેખર ગુનેગાર છે તે બાબતેના તેમના નિવેદનો લઈ અને તેમને ગઈકાલ તારીખ 10/3/14 કલાક 20-30 વાગે અટક કરવામાં આવેલા છે અને તપાસ હાલે ચાલુમાં છે. તેમનું નામ છે એક ચિરાગગીરી હર્ષગીરી ગુસાઈ, બીજા આરોપીનું નામ છે તરુણ ગિરધરલાલ શુક્લા. એ બંને આરોપીઓ રાજકોટના રહેવાસી છે. તેઓ રાજકોટથી નીકળેલા અને તેઓ આ કામના જે સાહેદ અને ફરિયાદી છે જેમાં કૃષ્ણકાંત છે એમને કંઈક એન્ટિક ચશ્મા કે જે ચશ્મા પાણીમાં 20 ફૂટ અને જમીનમાં 20 ફૂટ દૂર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કંઈક એમને કીધેલું. તે ચશ્મા અહીંયા તે લોકોએ હોટલ રાજમહેલમાં આપી શક્યા નહીં અને તેઓ સતત રૂપિયાની 20 લાખ રૂપિયાની માંગણી કરેલ, પરંતુ આ કામના જે સાહેબ શ્રી કૃષ્ણકાંત રાવલ તે પૈસા ચશ્મા ન મળતા આપેલા નહીં. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજ માધાપર હાઈવે પર આવેલા નળવાડા સર્કલ પાસે એક ટ્રકના બ્રેક ફેલ થતા બેકાબુ ટ્રકે ગેરેજ તથા હોટલને અડફેટે લેતા કુલ 3 વ્યક્તિઓને ઈજા પહોંચી. આ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાણથી રતનાલ તરફ જતી ટ્રકના બ્રેક ફેલ થતા તે પ્રથમ ગેરેજમાં અથડાઈ હતી. ત્યાં ગેરેજ માલિકને ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તુફાની બનેલી આ ટ્રક બાજુની એક હોટલમાં અથડાઈ હતી. ત્યાં હોટલમાં જમતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, તો આ ટ્રકના ડ્રાઈવરને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ છે. આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ક્યાંથી આવ્યો તમે ટ્રક લઈ? મખાણેથી. મખાણે ક્યાં આવ્યો? ક્યાંથી? ખાણેથી. JIDC પાંદરો ખાણી ક્યાં જતો હતો લઈને? રત્નાલ આવતો હતો. રત્નાલ જતો હતો. અને કેવી રીતે ટ્રક ફેલ થઈ ગઈ? પાઇપ તૂટી ગઈ. એર પાઇપ તૂટી ગઈ. એર પાઇપ ભરી ફેર થઈ ગયા. બરાબર. કેટલા જણા હતા તમે? હું એકલો હતો. શામજીભાઈ આહિર. આજે જે ઘટના કેવી રીતે બની? હા, ઘટના તો ઉપરથી ટ્રક બેફામ આવીને સીધી હોટલમાં હાલી આવી હતી, એમ ફૂલ સ્પીડમાં આવતી હતી એમ. હા, 4-5 જણાને લાગ્યું છે. હોટલમાં 15-20 ગ્રાહક જમતા હતા એમ. કેટલા વાગ્યામાં? બપોરના 2 વાગ્યા હતા. એના માટે ઉપરથી થોડો સ્પીડ બ્રેકર હોવા જોઈએ, એ તો ખાસ હોવા જોઈએ. કેટલું નુકસાન થયું તમારી હોટલ? અમારી હોટલમાં તો ઘણું બધું નુકસાન. આખી હોટલ ફેંકી દીધી. ફર્નિચર, ફ્રીજ, ટીવી હાથે બધા તોડી ફોડી નાખ્યા છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं,
गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. ભુજમાં ગાયની ગાદકીપૂર્વક કતલ કરનારા 2 ઇસમોની એલસીબીએ ધરપકડ કરી હથિયારો કબજે કર્યા. ગત રવિવારે રાત્રે જીઆઈડીસી પાસે આવેલા રેલવે ફાટક નજીક કોઈ અજાણ્યા શખ્સોએ ગાયની કતલ કરી તેના અવશેષોને અવાવરૂ કૂવામાં ફેંકી દીધા હતા. સ્થાનિક રહેવાસીની સજાગતાથી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સમગ્ર મામલાને ગંભીરપૂર્વક લેવામાં આવ્યો અને ભુજના રમેશ ઉર્ફે રીંગણો અને ભારા પરના સિદ્દીક ઓસમાન રાયમાની સંડોવણી ખુલવા પામતા તેમની ધરપકડ કરાઈ છે. આજે કોર્ટમાં રજૂ કરતા આ બંને ઇસમો માટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. છત્તીસગઢમાં સલામતી દળોની રોડ ઓપનિંગ પાર્ટીમાં નક્સલી હુમલો, સીઆરપીએફના 4 જવાન શહીદ. રાહુલે બાલાસિનોરની સભામાં મોદી પર સાધ્યું નિશાન. ખેડૂતોની કરોડોની જમીન લઈને પણ કોઈને રોજગારી નથી આપી. સંઘને બીજા ઘણા કામ છે, માત્ર નમો નમોના જાપ કરવાનું જ નથી, આરએસએસના સંચાલક મોહન ભાગવતે જણાવ્યું. સવાર યાત્રીઓના પરિજનોની આશા થઈ રહી છે ઠગારી. મલેશિયાના ગુમ વિમાનની તપાસનો સમયગાળો વધારાયો. નાગપુરમાં 13 માર્ચના આમ આદમી પાર્ટી દ્વારા ફંડ રેઝિંગ ડિનરનું આયોજન, જેમાં એક વ્યક્તિનો જમવાનો ચાર્જ 10,000 રૂપિયા. આરજેડી છોડી બીજેપીમાં સામેલ થશે રામકૃપાલ યાદવ, રાજનાથસિંહથી મુલાકાત કરી. ઉદ્ધવ ઠાકરેનો રાજ ઠાકરે પર નિશાનો, મુખપત્ર સામનામાં લખ્યું કે મોદીને સમર્થન આપવા માટે રેસ ચાલી રહી છે. આરએસએસને ગાંધીજીના હત્યારા કહેવા મુદ્દે તેમના પરપૌત્ર શ્રીકૃષ્ણ કુલકર્ણીએ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો. બોર્ડ પરીક્ષામાં બેસવા ન મળતા શિકોહાબાદના વિદ્યાર્થીએ પોતાને આગ ચાંપી આત્મહત્યા કરી. રામકૃપાલના જવાથી આરજેડીને કોઈ જ ફરક નહીં પડે, રાબડી દેવીએ જણાવ્યું. અમિતાભ બચ્ચનની તબિયત લથડતા તેમનું ગુજરાતનું શૂટિંગ રદ કરાયું. મોદીની મહિલા બ્રિગેડ અને યુવા મોરચા દ્વારા ગુજરાતથી જતી ટ્રેનોમાં હવે ચાલતી ટ્રેનમાં ચા પર ચર્ચાની શરૂઆત કરાઈ. દ્રમુકને રાષ્ટ્રીય દળોના સમર્થનની જરૂરત નહીં, પાર્ટી અધ્યક્ષ એમ કરુણાનિધિએ જણાવ્યું. એક વ્યક્તિને 14 વર્ષ સુધી કસ્ટડીમાં રાખવા મામલે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસને એનએચઆરસીની નોટિસ, 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો. સેન ફ્રાન્સિસ્કોની એક ખાનગી કંપનીમાંથી 70 ભારતીય પાસપોર્ટ ચોરી થયા, પોલીસ તપાસ ચાલુ. દિલ્હીમાં 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર નાબાલિગ છોકરાઓ દ્વારા બળાત્કાર. મનરેગા કૌભાંડ મુદ્દે હોળી બાદ અધિકારીની ઊંચી ચકાસણી, સીબીઆઈ દ્વારા સકંજો મજબૂત કરાયો. માયાવતીએ પૂર્વ કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાને તેની પત્ની અભિલાષા ગુપ્તા સહિત પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. આમ આદમી પાર્ટીના અશોક અગ્રવાલે પોતાના પદેથી રાજીનામું આપ્યું. આતંકી ફંડ પેટે હિઝબુલના મુખ્ય સૈયદ સલાઉદ્દીન સામે એફઆઈઆર દાખલ, અન્ય 10 આતંકીઓના નામ પણ ઉમેરાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.